આ શ્રાવણ પૂરો થાય છે, ભોળાનાથ એને આપણે અભિષેક કરી કરી શિવજીને અભિષેક પ્રિય, સ્તુતિ પ્રિયો વિષ્ણુ, ભગવાન વિષ્ણુને સ્તુતિ પ્રિય છે, ભોળાનાથને અભિષેક પ્રિય છે. એનું નામ જ ભોળાનાથ. ત્યાં કપટ ના હોય. ભગવાન વિષ્ણુને ભોળાનાથ બહુ વાલા, એનું કારણ એટલા ભોળા, ઇનોસન્ટ. આ જે ઇનોસન્સી છે ને, એ ભક્ત માટેનો અનિવાર્ય ગુણ છે. એટલે તમે આવું પૂછો એટલે અમને આમ મજા આવે, તમારી નિર્દોષતા ઉપર વારી પણ જઈએ કે હાઉ ઇનોસન્ટ યુ આર. પણ ઇનોસન્ટ જરૂર રહેજો, બુદ્ધુ નહીં રહેતા ભાઈ. નિર્દોષ હોવું સારી વાત છે, બેવકૂફ હોવું એ સારી વાત. રિલિજિયસલી ફુલિશ હોઈએ આપણે, અને ઘણી વાર ફુલિશલી રિલિજિયસ હોઈએ, દોનો બાતે ગડબડ. ફુલિશલી રિલિજિયસ ઘણા તો છે ને મુહૂર્ત વગર કઈ કામ જ ન કરે. તો બાપા મરણ પથારીએ પડ્યા હોય, ડોક્ટરે દવા લેવા જવાનું કીધું, પાછો મુહૂર્ત જો, એ જટ જા, આ ગુજરી જાય. આમાં મુહૂર્ત ન જોવાય ભાઈ, જલ્દીથી દવા લવાય. હારા મુહૂર્તમાં જ હું બધું કરું. તું પરણવાય હારા મુહૂર્તમાં જ ગયો તો કેમ હાલે છે અત્યારે? અને અમુક તો એવી પછી માન્યતાઓ ઘર કરી જાય સમાજમાં. ઓલા લગ્નના વિધિની અંદર 4 ફેરા ફરે ને, તેમાં ચોથે ફેરે જે પેલા બેસી જાય એનું ઘરમાં ચાલે, એવી માન્યતા. એટલે કન્યાને એની બેનપણીઓ તરત કાનમાં કીધી, બે જાજે, પેલા બે જાજે, પેલા બે જાજે. અને ઓલાને ચડાવી રાખ્યો એના દોસ્તારોએ ને એની બહેનોએ, જો ભાઈ પેલા તો તારે જ બેસી જવાનું. ઊભો થતા એક વાર ને યાર, બેહી જવાનું, પાણીમાં બેહી જાય. તે ચોથો ફેરો પૂરો કરે, અડધો પૂરો થાય પછી તો સ્પર્ધા કરતા હોય ને એમ ઝડપ આવી જાય બંનેમાં. વર બાપા કે ધીમે ધીમે ધીમે, ઓલું પેલા બેસી જવાનું હોય ને એટલે સ્પીડ કરે. અને પછી પેલા તમારામાંથી ઘણા બધા પહેલી વાર પેલા બેસી ગયા હશે. લ્યો કેટલાનું હાલે છે, હાવ હાચું કેજો. એવું થોડું હાલે. પણ એ બધી માન્યતા ને સારું વિનોદ થાય લગ્નમાં, એનો વાંધો નહીં. સરસ બેહી નથી જવાનું, ઉલટાનું કેવું પડે, તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય. તો ધર્મની બાબતમાં બહુ નિર્દોષતા, ભોલાપन हमारे लोगों में है. सूर्य नारायण ગ્રહોના રાજા છે. તમને જ્યોતિષની દ્રષ્ટિએ કહું તો મેં એમ જ્યોતિષીઓ પાસેથી સાંભળ્યું છે કે કેટલાક ગ્રહો ક્રૂર હોય છે, કેટલાક ગ્રહો આમ સૌમ્ય હોય. એમાં સૂર્ય છે ને આમ તો ક્રૂર ગ્રહમાં આવે. શનિથી બીવે ને બધા, એમાં 7.5 થી તો એવા ડરે. મંગળ પણ જરા આમ તેજ, સૂર્ય પણ ક્રૂર ગ્રહ. પણ જે શનિથી લોકો ડરે એ જ શનિદેવ. મને બહુ જ્યોતિષનું જ્ઞાન નથી, પણ જ્યોતિષને જાણનારાની બાજુમાં બેઠો છું ત્યારે એની પાસેથી સાંભળેલી વાત છે જ્યોતિષની, કે લોકો શનિથી ડરે. અને શનિદેવ એ સૂર્યદેવના પુત્ર છે. નીલાંજન સમાપાસમ રવિપુત્રમ યમાગ્રજમ, યમના પાછા મોટા ભાઈ. પછી કઈ બાકી રહે? સૂર્યના પુત્ર
યમના મોટા ભાઈ. નીલાંજન સમાભાસમ, એટલા માટે શનિદેવ કાળા છે. છાયામાંથી થયા ને, એની માતાનું નામ છાયા. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામી શનૈશ્ચરમ. આવો શ્લોક છે શનિદેવનો. छाया और मार्तंड, फिर से मैं बताऊंगा आपको. छाया भी तब होती है जब सूर्य होता है, यानी प्रकाश होता है. बिना प्रकाश के छाया बन सकती है क्या? अंधकार हो सकता है, लेकिन जहां प्रकाश हो और प्रकाश किसी भी पदार्थ की व्यक्ति की छाया बने, ये छाया और मार्तंड એટલે सूर्य. छाया मार्तंड संभूतम शनैश्चरम. અને શનૈશ્ચર કેમ કે શનૈહી શનૈહી ચરતી ઇતિ, ધીમે ધીમે ચાલે છે. એટલે એનું બીજું નામ અમારે બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને પૂજાનો, ત્યારે મંદ વાસરે એવું બોલે. મંદ ગતિ છે એની, બહુ ધીમી ચાલ છે. એક એક રાશિમાં 2.5 વર્ષ પીડ્યા રહે. જેમ અમને વિઝા મળી જાય ને અમે એકવાર અહીં આવી જાય, તમે પાછા હાચો હોય બહુ. તો એક એક રાશિમાં 2.5 વર્ષ. એટલા માટે એ આપણી રાશિ કરતા પહેલી રાશિમાં હોય ને ત્યારથી એનો પ્રભાવ આપણા ઉપર પડે. તો 2.5 વર્ષ પછી આપણી રાશિમાં આવે અને 2.5 વર્ષ રહે, એટલે 2.5 વર્ષ અને પછી જાય આપણી રાશિમાંથી નીકળે. પણ પાડોશની રાશિમાં હોય ને તોય આપણને થોડા નડે. એ ઉતરતી પનોતી કહેવાય. એટલે 2.5 આપણી રાશિના અને 2.5 વર્ષ આપણી પછીના રાશિના, એટલે 2.5 2.5 2.5 2.5 કેટલા થયા? એ 7.5 એટલા માટે કહેવાય શનિની. તો 7.5 વર્ષ તો માણસ ડરી જાય. એમાં પાછું લોઢાને પાયે, તાંબાને પાયે, અને તમને ખબર છે શનિ વિશે બધા જે નડતા હોય ને એના વિશે બધા જાણે. પણ જે શનિદેવથી બધા ડરે, જ્યોતિષની દ્રષ્ટિએ એ જ શનિદેવ અધ્યાત્મમાં रुचि પણ કરાવે છે. तुम्हारी आध्यात्मिक रुचि बनती है शनिदेव के चलते. આપણા શાસ્ત્રોમાં જે કહેવાયું છે એની પછવાડે બહુ ઊંડું ચિંતન છે. તો સૂર્યદેવના પુત્ર શનિ આજે પણ પ્રકાશ આપનારા હોય ને, પછી આપણા ઘરમાં બાપા હોય, આપણા સદગુરુ હોય, કે અથવા તો એવા જે પ્રતાપી પુરુષ, એ આપણું ભલું કરવા માટેથી ને ક્યારેક ક્રૂર બને. બાપા પણ આંખ દેખાડે, સદગુરુ પણ ખીજાય. આપણને લાગે થોડી ક્રૂરતા. અરે સીતાજીને વંદન કરતા તુલસીદાસજીએ લખ્યું, ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ લેકિન ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામવલ્લભામ. ગુરુ થોડા ક્રૂર ન થાય, રાજા શાસક થોડો ક્રૂર ન થાય. સમ્રાટ બહુ દયાળુ હોય અને બધાય માટે દયાળુ હોય, હારું નહીં. જે અપરાધીઓ છે એના માટે ક્રૂર હોય, ઉગ્રદંડ દેનારો હોય. સૂર્ય રાજા છે, ગ્રહોના રાજા છે. થોડા ક્રૂર
અને એના પુત્ર શનિદેવ રાજકુમાર. તો આવી રીતે નવગ્રહો વિશે પણ જ્યોતિષ શાસ્ત્ર અલગ અલગ વાત બતાવે છે. પણ સૂર્યનો એ તાપ ભલે સહન ન થાય પણ જીવનદાતા છે. સદગુરુનો પ્રતાપ, ઘણીવાર એનો પ્રકોપ સહન ન થાય. આપણે રામચરિતમાનસમાં તો વાંચીએ છીએ કે કાગભૂષુંડીને તો ગુરુએ શ્રાપ આપ્યો અને એને કારણે કાગડાનું શરીર મળ્યું. પણ યાદ કરીને કાગભૂષુંડી એમ કહે છે કે એક સૂલ મોહી બિસર ન કાવું કે ગુરુ કર કોમલ સીલ સુભાવ. બાપના ક્રોધની પાછળ પણ ક્યાંક પ્રેમ છુપાયેલો હોય છે. ગુરુ ક્રોધ કરે એની પાછળ એનું વાત્સલ્ય છુપાયેલું હોય છે. શિષ્યના અને સંતાનના હિતની અને સતત ચિંતા હોય છે. શ્રીમદ ભાગવત રૂપી સૂર્ય નરકની વાત કરે છે ને તો એવી રીતે કે પાપ કર્યું ને તો ગયા કામથી આ 28 પ્રકારના નરક તૈયાર રાખ્યા છે. અલગ અલગ પાપ કરનારાની કઈ રીતે કયા નરકમાં ગતિ થાય ને કેવી રીતે એને ભોગવવું પડે, નરકની પીડા કેવી રીતે ભોગવવી પડે એનું વર્ણન છે ભાગવતમાં. 5મા સ્કંદના અંતે વાંચજો. જેમ ક્યારેક મા ભય બતાવે, ક્યારેક પિતા ભય બતાવે, પોલીસ ભય બતાવે. પોલીસનો તો ભય હોય, હોવો જોઈએ. ગુરુનો ભય, ગુરુ પ્રત્યે પ્રીતિ શિષ્યમાં, પણ ગુરુનો ભય, કાનૂનનો ભય એ તો હોવું જોઈએ. ભય બિન હોય ને પ્રીતિ. તો આ સૂર્ય છે શ્રીમદ ભાગવત. पुराणार्को अधुना उदिता. ये पुराण सूर्य है, ये प्रकाश पुंज है. અને એટલા માટે આનું નામ છે ભાગવત. ભા દીપ્તૌ. આપણા વિદ્વાન પુરુષોએ, આપણે બધા ભાગ્યશાળી છીએ અને આ સંસ્થાની સાથે પણ પૂજ્ય દાદાજી, પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીનું નામ અને એમનું સ્મરણ પણ સંકળાયેલું છે. એટલી સરસ વ્યાખ્યા કરતા. ભાગવત 4 અક્ષરનો શબ્દ છે. એમાં ભા દીપ્તૌ. ભા એટલે પ્રકાશ, દીપ્તિના અર્થમાં છે. એટલા માટે સૂર્યને ભાસ્કર કહે છે. ભા એટલે પ્રકાશ કરનારા, ભાસ્કર. આપણા મૂળિયા જે દેશમાં છે, વિશ્વનું જે હૃદય છે, અમે જ્યાંથી આવીએ છીએ, આપણે જ્યાંના મૂળ નિવાસી, એ દેશનું નામ પણ ભારત. ભા એટલે પ્રકાશ, એની ઉપાસનામાં રત છે જ્યાંના લોકો, એ ભારત. પ્રકાશ, જ્ઞાન, ये उपासनाમાં રત. तो भा એટલે પ્રકાશ. ये सूर्य है, ज्योति कलश छलके. શ્રીમદ ભાગવતમાં તમને ભાગવતના માટેની પ્રકાશવાચક 2 સંજ્ઞાઓ જોવા મળશે. એક સૂર્ય અને બીજું દીપક, દીવો. એ પણ પ્રકાશ કરે ને. દીવો એટલે પૃથ્વી ઉપર સૂર્યનારાયણનો પ્રતિનિધિ. જે બાપા કે સદગુરુ પોતાના છોકરા કે શિષ્યને મોકલે ને, જા બેટા જી આવતો, મારા વતીથી જે આવ. એમ સૂર્યનારાયણે એનો જે પ્રતિનિધિ મોકલ્યો, અથવા તો એ સૂર્યનું જે સંતાન છે પૃથ્વી ઉપર, એનું નામ દીપક. અગ્નિ, પણ અગ્નિનું જે દીપક વાળું રૂપ છે,
અગ્નિના જુદા જુદા રૂપ છે. એક દીપક રૂપે પ્રકાશ આપે, બીજું યજ્ઞની અંદર જે અગ્નિ પ્રજ્વલિત હોય એમાં આહુતિ અપાય અને દેવોની આરાધના થાય. ત્રીજું, ચૂલામાં અગ્નિ, એ આપણને રસોઈ પકાવી આપે અને આપણને ખવડાવે. ચોથું, સ્મશાનમાં અગ્નિ, દક્ષિણાગ્નિ, એ આપણી પાંચ ભૌતિક કાયાને પંચમહાભૂતમાં ભેળવી દે. એ અગ્નિ. પણ જે અનકન્ટ્રોલેબલ અને નુકસાન દેહ, એને આપણે કહીએ છીએ આગ. આગ લાગી, એનું ભયાનક દાહક સંહારક રૂપ છે. અગ્નિનું એ દાહક અનકન્ટ્રોલેબલ સંહારક. કેટલા ફાયર ફાઈટર્સ આવે ને કેટલા પાણી છોડતા હોય, અને એમાંય દબ લાગે જદી જંગલોમાં ને આગ લાગે. અમેરિકાના કેલિફોર્નિયામાં અને ઓસ્ટ્રેલિયાના જંગલોમાં, ને સરકાર બિચારી હેલિકોપ્ટરથી પેલું વર્ષ આવે ને આમ કરે ને તેમ કરે ને, પણ કેટલાય સ્ક્વેર કિલોમીટરના જંગલો બળીને ખાખ થઈ જાય. બહુ મુશ્કેલથી એ કંટ્રોલ થાય. એ અગ્નિ નુકસાનદેહ છે, એનું ઉગ્ર રૂપ છે. પણ દીવાના રૂપમાં જે અગ્નિદેવ છે, શાંત રૂપ, અને તેથી દીવાની પૂજા થાય. તમે પૂજામાં બેઠા હોય, દીપકની પૂજા થાય. ભો દીપ દેવરૂપસ્ત્વમ, ભો દીપ દેવરૂપસ્ત્વમ, કર્મ સાક્ષી યવિઘ્નકૃત, યાવત પૂજા સમાપ્તિ સ્યાત તાવત અત્ર સ્થિરો ભવ. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ ધન સંપદા, શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. दीप देवता अग्नि का सौम्य रूप है. યજ્ઞ વેદિકા હવન કુંડમાં જે અગ્નિ હોય છે એનું આહ્વનીય નામ છે. એનાથી દેવતાઓની આરાધના થાય. એ અગ્નિમાં આહુતિ અપાય, સ્વાહા સ્વાહા, અને એ અગ્નિદેવ તમારા દ્વારા અપાયેલી આહુતિઓને તે દેવતા સુધી પહોંચાડે. હવ્યવાહના, એના મંત્રો છે. એ મંત્રોના અદ્ભુત અર્થો છે. આપણું વૈદિક વાંગ્મય એટલું બધું સમૃદ્ધ છે, અત્યારે એમાં નથી જવું. ત્રિદાબદ્ધો વૃખભો રો રવીતિ મહો દેવો મર્ત્યાં આવિવેશ. મંત્ર. આ મંત્રની કોઈક ઠેકાણે થોડી વ્યાખ્યા કરેલી. આપણે ત્યાં મંત્રની વ્યાખ્યા કરનારા મહીધર જેવા અનેક વિદ્વાનો થયા. સપ્તહસ્તાસો અસ્ય ત્રિધાબદ્ધો વૃષભો રો રવીતિ, नंदी की भांति दहाड़ रहा. મંત્રો અદ્ભુત છે અને મંત્રોના સંકેતો અદ્ભુત છે.
તો આહ્વનીય અગ્નિ છે. ચૂલામાં જે છે ને ગાર્હપત્ય, અને સ્મશાનમાં છે દક્ષિણાગ્નિ. અગ્નિના અલગ અલગ રૂપ છે. પેટમાં અગ્નિ છે. ભૂખ લાગે ત્યારે ગઈ ને, આગ લાગી છે ભાઈ, જટ લાવો ક્યાંય. હજી તો હવા 6 થયા છે. જો કે તમને લોકોને થોડા વહેલા ડિનર લઈ લેવાની આદત છે નહીં? ભાઈ તમે કેટલા વાગે ડિનર લો તમે લોકો? 6:30-7 વાગે? થોડી વાર છે. અને મારી પાસે તો મેન્યુ આજનું શું છે એનું આવી ગયું આખું. આમ તો તમારું ધ્યાન ડાયવર્ટ કરવા જેવું છે, પણ આવ્યું છે તો હવે વાંચવું પડે. હે, લાપસી છે, શુકનની પહેલો દિવસ ને એ હિસાબે જ કરી જ ને. લાપસી, પૂરી, રીંગણ બટાટાનું શાક, વાલનું શાક, દાળ ભાત, ખમણી અને પાપડ પણ છે. પણ આપણે હમણાં તલ પાપડ થવાનું નથી જમવા માટે. પાપડ પણ છે. આ શબ્દ પ્રયોગ ખબર છે ને ગુજરાતીના બધા, કે અમે બહુ તલ પાપડ છીએ. મને એમ થાય હવે 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 પછીની આ નવી પેઢીને કોણ, અમે જેને સંભળાવતા હતા ને એ બધા તો હજી સામે બેઠા છે. અમે જે દી કથા શરૂઆતમાં, કેમ છગનભાઈ, તો યુથ જે સામે બેસતું હતું ત્યારે એ બધાના છોકરા વટાણે યુથ છે, એટલે એ તો બધા બેઠા છે સામે. તમારા છોકરાઓનું શું થશે? આવશે કોક, વ્યવસ્થા થઈ જ રહેશે, કોક ઇંગ્લિશમાં કથા કરશે. પછી એને પૂછવું નહીં પડે વોટ ઇઝ તલ પાપડ. ગુજરાતી ભાષા છે ને વાલા આપણી, અંતે આપણી માતૃભાષા છે, આપણા મૂળિયા ત્યાં છે, એટલે અમે તો વારંવાર કહેતા રહીએ. પછી કેટલું કરવું તમારા ઉપર, પણ ગુજરાતી સાચવજો, ભાષાને જાળવજો, બોલતા રહેજો, છોકરાઓને શીખવાડજો. નહીં તો ગરબામાં ખાલી ડાન્સ રહેશે, બીજું બધું જતું રહેશે. ભજન ગવાતા હતા ને ગાયક વારંવાર ગાતો હતો, કનૈયા તુને મેરી બાંસુરી ચુરાઈ, ઓ કાના કે તુને મેરી બાંસુરી ચુરાઈ. ને શાસ્ત્રીય સંગીત વાળા હોય ને, એકની એક કડી 15 વાર ગાય, અલગ અલગ રીતે. તો એક દર 10-12 વર્ષની છોકરી આવી તેની મમ્મી સાથે, વોટ હી સેઝ અગેન એન્ડ અગેન, what is the meaning of this song? તો એની મધરે સમજાવ્યું, સી બેટા, Krishna has stolen the flute of Lord Krishna. Radha has stolen the flute of Lord Krishna and she doesn't give it back to Krishna. And that is why Krishna says this. Toli dingli ke? What's big deal? He should go to police station and report. બેટા આમાં પોલીસ સ્ટેશન ન આવે બેટા. ગુજરાતી ભાષા ટકશે તો આ ભાવ બધા સમજાશે. દરેક ભાષાનું પોતાનું સૌંદર્ય, અંગ્રેજીનું પોતાનું સૌંદર્ય છે બિલકુલ. और संस्कृत की तो दिव्यता क्या कहना. સાઉથની આપણી ભાષાઓ બધી, દક્ષિણ ભારતની, તેલુગુ ને